રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિ રાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। મિત્રો, તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવું આવશ્યક છે। તમારા સબસ્ક્રાઇબ કરવાથી મારા ઉત્સાહમાં વધારો થાય છે, તો કૃપયા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। નવા શ્રોતાઓ, તમે આ પહેલાંના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। તો મિત્રો, હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 73ના શ્રી ગણેશ કરું છું। વૈશંપાયણ બોલ્યા, હે ભરત શ્રેષ્ઠ, સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી પાછા ફરેલા કચ્છને જોઈને આનંદ પામેલા દેવો પરમ સંતોષ પામી તેની પાસેથી આ વિદ્યા શીખી કૃતાર્થ થયા। ત્યાર પછી બધા દેવો ઇન્દ્ર પાસે જઈ બોલ્યા, હે પુરંદર, આપનું પરાક્રમ બતાવવાનો આ સમય છે। આ ક્ષણે જ શત્રુકુળનો નાશ કરો। બધા દેવોએ મળીને આ પ્રમાણે કહ્યું ત્યારે ઇન્દ્રે તથાસ્તુ કહ્યું અને શત્રુના નાશ માટે ચાલ્યા। ત્યારે તેમણે અરણ્યમાં સ્ત્રીઓને જોઈ। ચિત્રરથ ગંધર્વના ઉદાન સમાન સુંદર અરણ્યમાં જળ ક્રીડા કરતી તે કન્યાઓના બધા વસ્ત્રો તે ઇન્દ્રે વાયુનું રૂપ લઈ એકબીજામાં ભેળવી દીધા। ત્યાર પછી બધી કન્યાઓ એક સાથે પાણીમાંથી બહાર આવી અને જેને જે વસ્ત્ર નજીકમાં મળ્યા તે તેમણે પહેરી લીધા। વૃષપર્વ રાજાની પુત્રી શર્મિષ્ઠાએ વસ્ત્રોની ભેળસેળ થઈ હતી તે ન જાણવાથી દેવયાનીના વસ્ત્રો લઈ લીધા। હે રાજેન્દ્ર, આ કારણે ત્યાં દેવયાની અને શર્મિષ્ઠા વચ્ચે આપસમાં ઝઘડો થયો। દેવયાની બોલી, અસુરપુત્રી, તું મારી શિષ્યા હોવા છતાં મારા વસ્ત્રો શા માટે લે છે? શિષ્ટાચાર રહિત એવી તારું કલ્યાણ થશે નહીં। શર્મિષ્ઠા બોલી, મારા પિતા જ્યારે બેઠા હોય અથવા સૂતા હોય ત્યારે તારા પિતા નીચે ઊભા રહી નમ્ર ભાવથી બંદીવાનની માફક હંમેશા તેમની સ્તુતિ કરે છે। તું યાચના કરનારની પુત્રી છે। તારા પિતા સ્તુતિ કરે છે અને દાન લે છે, અને હું એની પુત્રી છું જેની સ્તુતિ કરવામાં આવે છે, જે બીજાને દાન આપે છે પણ પોતે કંઈ પણ લેતા નથી। હે ભિક્ષુણી, તું અસ્ત્ર રહિત છે જ્યારે મારી પાસે અસ્ત્ર છે, તેથી તું નિરર્થક નારાજ થાય છે। તું ભલે ક્રોધ કરે, તું લડવાને ઈચ્છતી હો તો મક્કમતાથી સામનો કરવા માટે હું તૈયાર જ છું, પણ હું તને ગણકારતી જ નથી। વૈશંપાયણ બોલ્યા, શર્મિષ્ઠાના વચનથી દેવયાનીને ગુસ્સો ચડ્યો અને શર્મિષ્ઠાએ પહેરેલા પોતાના વસ્ત્રો ખેંચવા લાગી। ત્યારે શર્મિષ્ઠાએ તેને કૂવામાં નાખી દીધી અને તે પોતાના નગરમાં પાછી આવી। પાપી મનવાળી શર્મિષ્ઠા એમ સમજે કે દેવયાની મૃત્યુ પામી છે। તે ક્રોધના આવેશમાં હતી, તેથી કૂવામાં દેવયાની તરફ જોયા વિના તે પોતાના નગરમાં પાછી આવી। ત્યાર પછી થાકેલા વાહન ઘોડાવાળો હરણના શિકારનો અભિલાષી તરસ્યો નહુષપુત્ર યયાતિ શિકાર માટે તે વનમાં આવ્યો। તે યયાતિએ પાણીની તપાસ કરતા એક પાણી વિનાનો કૂવો જોયો અને તેમાં અગ્નિ જેવી એક તેજસ્વી કન્યા જોઈ। રાજન શ્રેષ્ઠ યયાતિએ તે દિવ્ય શરીરવાળી કન્યાને જોઈને મનોહર મધુર વાણીથી સમજાવીને તેને પૂછ્યું, લાલ નખવાળી, શ્યામ રંગવાળી, મણીના કુંડળવાળી, હે નારી, તું કોણ છો? શા માટે ગભરાઈને શોક કરી રહી છો? આક્રંદ કરે છે અને આ ઘાસ અને લતાઓથી ઢંકાયેલા કૂવામાં કેવી રીતે પડી? તું કોની પુત્રી છો? હે સુંદર કમરવાળી સ્ત્રી, આનો ખરો જવાબ આપ। દેવયાની બોલી, દેવો દ્વારા મારી નાખેલા દાનવોને જે પોતાના વિદ્યાબળથી પુનર્જીવિત કરે છે તે શુક્રાચાર્યની હું પુત્રી છું। તેઓ મારી આ સ્થિતિ જાણતા નહીં હોય। હે રાજન, આ તામ્રવર્ણા નખવાળી મારી આંગળીઓવાળો મારો જમણો હાથ પકડી મને કૂવામાંથી બહાર કાઢો, કારણ કે આપ મારા વંશના છો તેમ હું સમજું છું। હું ચોક્કસ માનું છું કે તમે ખૂબ ધૈર્યવાન, વીર્યવાન અને યશસ્વી છો, તેથી આ કૂવામાં પડેલી મને બહાર કાઢો। નહુષ રાજાના પુત્ર યયાતિએ દેવયાનીને બ્રાહ્મણ પુત્રી માની તેનો જમણો હાથ પકડી કૂવામાંથી બહાર કાઢી। તે રાજા યયાતિએ તે સુંદર દેવયાનીને જલ્દીથી કૂવામાંથી બહાર કાઢી અને પછી અનિંદ અંગોવાળી તે કન્યાની આજ્ઞા લઈ યયાતિ પોતાના નગર તરફ ચાલ્યો ગયો। દેવયાની બોલી, સાથે આવેલી પણ કાંઠે ઊભેલી દાસીને દેવયાનીએ કહ્યું, હે ધૂર્ણિકા, તું જલ્દી જઈને મારા પિતાને બધી હકીકત કહે કે હવે હું રાજા વૃષપર્વાના નગરમાં પ્રવેશ કરીશ નહીં। વૈશંપાયણ બોલ્યા, ને દાસી ધૂર્ણિકા ઝડપથી અસુર નિવાસમાં જઈ શુક્રાચાર્યને જઈને ગભરાયેલા મનવાળી તે બોલી, હે મહાભાગ શ્રેષ્ઠ બ્રાહ્મણ, વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ વનમાં દેવયાનીને મૃતપ્રાય કરી દીધી છે। શર્મિષ્ઠાએ પોતાની પુત્રીને ઘાયલ કરી છે। તે વાત સાંભળી શુક્રાચાર્ય વનમાં દુઃખી મને પુત્રીને શોધવા ગયા। વનમાં પોતાની પુત્રી દેવયાનીને જોઈને સ્નેહને કારણે દુઃખી હૃદયવાળા શુક્રાચાર્ય દેવયાનીને ગળે વળગાડી પછી દુઃખપૂર્વક બોલ્યા, બધા લોકો પોતાના ગુણો અને દોષો પ્રમાણે સુખ અને દુઃખ પ્રાપ્ત કરે છે। હું માનું છું કે તે કોઈ ખરાબ કામ કર્યું છે, તેથી તને આ ફળ મળ્યું છે। દેવયાની બોલી, પિતાજી, આ મારા કર્મનું ફળ હોય કે ન હોય, પરંતુ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ મને જે કહ્યું છે તે ધ્યાનથી સાંભળો। શર્મિષ્ઠાએ કહ્યું છે કે તમે દૈત્યના બંદીવાન છો, તો શું આ સત્ય છે? ક્રોધથી લાલ આંખ કરી વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ મને તીખા અને કઠોર વચનો કહ્યા હતા। દેવયાની, તું સ્તુતિ પાઠ કરનાર, હંમેશા માંગનાર અને દાન લેનારની પુત્રી છે, અને હું સ્તુતિ કરાતા દાન આપનાર અને જે કદી માગે નહીં તેવા મહારાજાની પુત્રી છું। અહંકારથી ભરેલી વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા ગુસ્સાથી લાલ આંખ કરી વારંવાર મને કહેવા લાગી હતી,
હે પિતા, મેં સખીને આ વાત કહી છે કે જો હું સ્તુતિ પાઠ કરનાર અને દાન લેનારની પુત્રી હોઉં તો શર્મિષ્ઠાને મારી સેવા દ્વારા પ્રસન્ન કરીશ. શુક્ર બોલ્યા, કલ્યાણી દેવ્યાની, તું સ્તુતિ કરનાર, ભીખ માંગનાર અને દાન લેનારની પુત્રી નથી. સ્તુતિ નહીં કરનાર પરંતુ જેની બીજાઓ સ્તુતિ કરે છે એવા એક પવિત્ર પિતાની પુત્રી છે. વૃષ પર્વા જેવા ઇન્દ્ર અને નહુષના પુત્ર યયાતિ વગેરે બધા લોકો જાણે છે નિર્દ્વંદ અચિંત્ય બ્રહ્મા જ મારું ઐશ્વર્યયુક્ત બળ છે. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 73મો અધ્યાય સમાપ્ત. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ અધ્યાય ગમ્યો હશે. આવતીકાલે તમારા માટે લઈને આવી જઈશ મહાભારતનો 74મો અધ્યાય. તો મિત્રો, મારા ઉત્સાહમાં વૃદ્ધિ કરવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ધન્યવાદ. આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.